હાલોલ નગરપાલિકાના સીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવતા અનેક સોસાયટીઓના રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। સોસાયટીમાં આવવા જવા ઉપર પાબંદી લગાવી દેતા થયેલી માથાકૂટમાં સીસી રોડની કામગીરી કરી રહેલા 4 જેટલા મજૂરોએ એક પરિણીત મહિલાને ગાળો બોલી રોડ ઉપર પટકી દેતા દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી હતી અને આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। હાલોલમાં યુવરાજ હોટલની જસ્ટ સામે રોડ બને છે સરકારી, તો મારે નોકરીથી ઘરે આવવું હોય તો મારી સોસાયટીમાં પાછળથી અવાય એવું છે નહીં, જસ્ટ એ સામેવાળો રસ્તો છે। હું પેલમાં ચાર જણા ઊભા હતા, તો મેં કીધું મને જવા દો, મારે જસ્ટ આ સોસાયટીમાં જવું છે, તો મને એમને ના જવા દીધી। મને કે તમે ફરીને આવો, તો હું ફરીને આવી, એ બાજુ પણ ઊભા હતા, મને ના જવા દીધી। મારી જોડે એમ કહે છે કે તું નોકરી ના જઈશ, તું આમ ના કરીશ, આવી રીતના મારી જોડે માથાકૂટ કરવા લાગ્યો। મેં કીધું જો ભાઈ મારે આ સોસાયટીમાં જવું છે, મને તો જવા દો। મને અડધો કલાક એને બહાર ઊભી રાખી અને કીધું ના જઈશ, તો પછી તોય છતાં પણ મેં કીધું ભાઈ તમારે જે કરો એ કરો, હું તો મારા ઘરે જઈશ। મેં કીધું મારે આવી રીતના બહાર થોડું ઊભું રહેવાનું હોય। પછી હું આવતી રહી અને પછી એના થોડા વાર પછી મારા હસબન્ડ આવ્યા અને એમને વાતચીત કરી કે તમે આવું કેમ કર્યું આ છોકરી જોડે, આવી રીતના વચ્ચે સોસાયટીવાળા જવાવાળા કઈ રીતે જાય, આવું તો તમારાથી ના કરાય ને કોઈ જોડે। તો પછી મારા હસબન્ડ આવ્યા, એ લોકો જોડે અમે વાતચીત કરી, જસ્ટ અમે નોર્મલી વાતચીત કરતા હતા અને એનમાંથી એક ભાઈ છે અપશબ્દ બોલવા લાગે, તો મેં કીધું ભાઈ તું આવી રીતના અપશબ્દ ના બોલ, શાંતિથી વાત કર। મેં જસ્ટ ખાલી એટલું કીધું અને એને મારા વાર પકડીને મને માથામાં મારી નીચે ધરેડી છે। જે આપને કોઈ જગ્યાએ વાગ્યું છે? ના, હું પાછળના ભાગે વાગી છું અને મેં પડીને બેભાન પણ થઈ ગઈ હતી, એને એવી રીતના મારા વાર ખેંચ્યા હતા। 181માં ફોન પણ કર્યો હતો, પણ એ લોકો એવું કહે છે કે વાર લાગશે, આવતા 2 કલાક જેવું લાગશે એવું કહે છે। તો એ લોકોએ પણ આવી રીતના મારા જોડે ના કરવું જોઈએ। આટલો મોટો બનાવ બને તો એ લોકો આવી રીતના ઇમરજન્સી આવવું પડે। 181 આપણે ઇમરજન્સી હેલ્પલાઇન માટે છે, તો એ લોકો આવી રીતના તૈયારીમાં પણ નથી આવતા। આપનું નામ? દક્ષાબેન વંકર।